આ તરફ 2 કલાકના વરસાદે વાપી પ્રશાસનની પોલ ખોલી નાખી। વાપીમાં બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા। 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી અંડરપાસ જળમગ્ન થયા। અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા। આજે ઉમરગામ કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। પારડી અને વાપીમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો। तो 2 કલાકના વરસાદે વાપીમાં પ્રશાસનની પોલ ખોલી બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેમાં અંડરપાસ જળમગ્ન થયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ ફોન લાઈનથી જોડાયા છે। જે બ્રિજેશ, વાપીમાં જે રીતે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે, લોકોને કેટલી હાલાકી? સવારથી વાપીની અંદર વરસાદ પડી રહ્યો હતો। ધોધમાર વરસાદ પડતાની સાથે જ વાપી અંડરપાસમાં પાણી ભરાયા હતા। આ પાણી ભરાવાને લઈને લોકોએ ખૂબ મોટો ચકરાવો લેવો પડે તે સ્થિતિમાં આવી ગયા હતા। વાપી ઈસ્ટ અને વાપી વેસ્ટ વચ્ચે જે અંડરપાસ છે એ બધી જગ્યામાં પાણી ભરાતા બંને નાનો અને મોટો અંડરપાસ બંધ થઈ ગયો હતો। આ અંડરપાસ બંધ થવાને કારણે જે પરિસ્થિતિ લોકોએ સહન કરવી પડી હતી એ ખૂબ જ દયનીય હતી, કારણ કે જે ચલા વિસ્તારમાંથી તેઓ આવે છે ત્યાં પણ પાણી ભરાયા હતા। જેટલા લોકોએ જીઆઈડીસીમાં જવું હોય તેઓ બધા લેટ પહોંચ્યા હતા અથવા તો જવા માટે અસમર્થ રહ્યા હતા। આ સાથે ઉમરગામ, કપરાડા, વલસાડ, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ બપોર બાદ પડ્યો છે। પારડી અને વાપીમાં પણ 2 ઇંચ વરસાદ પડતા જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। હાલ ટ્રેનો પણ બંધ છે। હાઈવે પર પણ ઘણી જગ્યા પર પાણી ભરાયા છે। બસો પણ લેટ ચાલે છે। આમ આખા દિવસ દરમિયાન વરસાદને લઈને લોકોની ખૂબ આકરી પરિસ્થિતિ થઈ હતી। કોલેજોમાંથી વિદ્યાર્થીઓને પણ બસની અવ્યવસ્થા ન થાય તેને